નમસ્કાર વિદ્યાર્થી બહેનો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે એક નવા જ ટૉપિક સાથે આવ્યા છે, કુલ દૃષ્ટિગુણ અને સીમાંત દૃષ્ટિગુણનો ખ્યાલ। તો અગાઉ આપણે જે ચર્ચા કરી હતી આ જ યુનિટમાં લઈને કે માંગ અને પુરવઠાનું વિશ્લેષણ, જેમાં આપણે માંગ અને પુરવઠાનો નિયમ છે એનો આપણે અભ્યાસ કરી ગયા છે। આજનો જે ટૉપિક છે એ BSM 1 મુખ્ય અને ગૌણ બંને પેપર છે, જુદા જુદા મુખ્ય અને ઇલેક્ટિવ કોર અને ઇલેક્ટિવના બહેનો છે એમને કોઈને કોઈ પેપરમાં આ બંને ટૉપિક આવે છે યુનિટ 3ની અંદર। તો સૌપ્રથમ આપણે દૃષ્ટિગુણ વિશે વાત કરીએ કે દૃષ્ટિગુણનો ખ્યાલ છે એનો ઉદ્ભવ ક્યારથી થયો। તો સૌપ્રથમ તો 19મી સદીથી જ, એટલે કે 1870 બાદ જ જે છે એ આ ખ્યાલ છે એની વિસ્તારથી રજૂઆત થઈ। હવે રજૂઆત કરનાર ત્રણ મહત્ત્વના અર્થશાસ્ત્રીઓ જેવન્સ, કાર્લ મેજર અને લિયોન વોલરાસ, આ ત્રણ એવા અર્થશાસ્ત્રીઓએ જેણે ખરેખર કોઈ વસ્તુમાંથી દૃષ્ટિગુણ છે એ પ્રાપ્ત થાય છે એવો સિદ્ધાંત છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો। આ ત્રણેય જે અર્થશાસ્ત્રીઓ છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। એણે ગ્રાહકના વર્તનને સમજવા માટે જ આ ખ્યાલ છે એ રજૂ કર્યો હતો। ત્યારબાદ એના આધારે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ છે એણે ગ્રાહકનું જે વર્તન હતું એની વૈજ્ઞાનિક સમજૂતી આપી અને ત્યારબાદ દૃષ્ટિગુણ વિશ્લેષણની જે પદ્ધતિઓ હતી એ રજૂ કરી। તો અહીંયા ખાસ આપણે યાદ રાખવાનું, આજના સમયમાં તો ઠીક આપણે મહત્ત્વનું ભણવાનું જ છે, પરંતુ આવનારા સમયમાં પણ આવા ક્યાંક આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઇકોનોમિક્સને લગતા જ્યારે ક્વેશ્ચન આવે ને કે દૃષ્ટિગુણનો ખ્યાલનો જે છે એ સૌપ્રથમ ઉદ્ભવ ક્યારે થયો, કયા અર્થશાસ્ત્રીઓ દ્વારા જે છે આ ખ્યાલ રજૂ થયો, આ ખ્યાલની મૂળભૂત લાક્ષણિકતા શું હતી, તો કે ગ્રાહકના વર્તનને સમજવા માટે હતું। અને ત્યારબાદ મહત્ત્વના અર્થશાસ્ત્રી કોણ આવ્યા? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ, જેણે વૈજ્ઞાનિક સમજૂતી છે આ સિદ્ધાંત સાથે છે એ આપણને આપી છે। હવે જ્યારે આપણે આ ખ્યાલને સમજવાનો પ્રયત્ન કરશું ને ત્યારે આ ખ્યાલ ઉદ્ભવવાનું જે કારણ છે, વસ્તુઓ અને સેવાઓની માંગ ઉદ્ભવવાનું કારણ જ છે એ દૃષ્ટિગુણ છે। આપણે કોઈ વસ્તુની માંગ ક્યારે કરીએ છીએ? જ્યારે એમાંથી આપણને સંતોષ પ્રાપ્ત થાય ત્યારે જ। એટલા માટે જ અહીંયા સૌપ્રથમ આપણે એ જ મુદ્દા ઉપર ગયા છે કે વસ્તુ અને સેવાની માંગ જે છે એ ઉદ્ભવવાનું કારણ દૃષ્ટિગુણ છે, સંતોષ। માની લો કે આપણે સવારથી ઉઠ્યા છીએ અને 3-4 કલાક સુધી પાણી નથી પીધું, તો આપણને સૌથી પહેલાં પાણીની જરૂરિયાત પડશે। બીજા ઘણા બધા કાર્યો હશે ને તો એ આપણે સાઈડમાં થોડીક વાર મૂકશું, પરંતુ આપણને દૃષ્ટિગુણ, કારણ કે જો પાણી નહીં પીએ તો શરીરમાં પણ નબળાઈ આવી જશે। તો અહીંયા એ જ કહેવાનું કે આપણને જેમાંથી સંતોષ મળે છે તેને આપણે દૃષ્ટિગુણ કહીએ છીએ। એ સંતોષ વસ્તુ અને સેવામાંથી ઉદ્ભવે છે। બીજું, એકમલક્ષી અર્થશાસ્ત્રમાં દૃષ્ટિગુણ વિશ્લેષણમાં જ્યારે જઈએ ને ત્યારે કુલ દૃષ્ટિગુણ, સીમાંત દૃષ્ટિગુણ અને ગ્રાહકની સમતુલાઓ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્ર સાથે જ આ સિદ્ધાંત છે એ સંકળાયેલો છે, કારણ કે સીધો જ ગ્રાહકના વર્તન સંબંધી જે છે એ મુદ્દાઓ અહીંયા આપણે જોવાના છે। તો હવે આપણે દૃષ્ટિગુણ એટલે શું એનો થોડોક નાનકડો પરિચય પ્રાપ્ત કરીએ। તો આપેલું છે કે દૃષ્ટિગુણ એટલે દૃષ્ટિ પ્લસ ગુણ। અહીંયા દૃષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે થશે લક્ષણ। જે પણ કંઈ સંતોષ અપાવે છે એવું લક્ષણ અથવા તો ગુણ તેને આપણે દૃષ્ટિગુણ તરીકે ઓળખીએ છીએ। હવે આપણે અગાઉ પણ આ મુદ્દાની ચર્ચા કરી ને કે વસ્તુ કે સેવામાં રહેલ સંતોષ આપવાના ગુણને દૃષ્ટિગુણ અથવા તો તેને અંગ્રેજીમાં યુટિલિટી કહી શકાય છે। હેન્સન આના ઉપર સરસ મજાનું જે છે એ પોતાનો અર્થ વ્યક્ત કરે છે કે દૃષ્ટિગુણ એટલે વ્યક્તિને વસ્તુ કે સેવા દ્વારા મળતો જે સંતોષ છે એનું પ્રમાણ, અને આપણે દૃષ્ટિગુણ તરીકે ઓળખીએ છીએ। આ જે સિદ્ધાંત છે એ હેન્સન દ્વારા છે એ રજૂ થયો છે કે કોઈ પણ વ્યક્તિને વસ્તુ કે સેવા દ્વારા મળતો જે સંતોષ છે એને આપણે દૃષ્ટિગુણ કહીએ છીએ। ત્યારબાદ છે કુલ દૃષ્ટિગુણ અને સીમાંત દૃષ્ટિગુણ। મિત્રો, આપણે દૃષ્ટિગુણ સમજ્યા પછી આ બે મહત્ત્વના મુદ્દાઓ હોય છે। કુલ દૃષ્ટિગુણ એટલે શું? તો એના માટે છે એને શોર્ટમાં આપણે ટોટલ યુટિલિટી કહીએ છીએ, TU તરીકે ઓળખીએ છીએ। કોઈ એક સમયે વસ્તુના જુદા જુદા એકમોમાંથી ગ્રાહકને મેળવેલા દૃષ્ટિગુણનો સરવાળો એટલે દૃષ્ટિગુણ।
અહીંયા આપણને થોડોક અંદાજ આવી ગયો હશે કે કુલ દૃષ્ટિગુણ એટલે શું, તો કે જ્યારે આપણે કોઈ એક સમય માની લ્યો કે જમવા બેસીએ છીએ ત્યારે 1 રોટલી ખાય છે, 2 રોટલી ખાય છે, 3 રોટલી ખાય છે, આપણને શરૂઆતમાં 12 એકમ આવે, પછી 4 એકમ આવે, પછી 1 એકમ આવે, તો આ બધાનો જે સરવાળો થાય છે, બધા જ એકમ પછી જે દૃષ્ટિગુણનો સરવાળો કરવામાં આવે છે તેને કુલ દૃષ્ટિગુણ અથવા તો ટોટલ યુટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે સીમાંત દૃષ્ટિગુણ, જેને માર્જિનલ યુટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પણ પ્રશ્ન થાય કે માર્જિનલ યુટિલિટી શું છે, તો કે સીમાંત દૃષ્ટિગુણ એટલે વસ્તુના જથ્થામાં 1 એકમનો વધારો કે ઘટાડો કરવાથી દૃષ્ટિગુણમાં જે કાંઈ ફેરફાર થાય છે તેને MU તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા MU આપણને ખ્યાલ પડી ગયો કે શું છે, વસ્તુના જથ્થાના 1 એકમમાં વધારો કે ઘટાડો થવાથી, માની લો આપણે રોટલીની વાત કરીએ કુલ દૃષ્ટિકોણમાં, પહેલી રોટલી, બીજી રોટલી, ત્રીજી રોટલી, આપણે 3 રોટલી સુધી ખાઈ છે, પરંતુ પહેલી રોટલીથી બીજી રોટલી સુધી ખાવા પાછળનું જે રીઝન છે એમાં સીમાંત દૃષ્ટિગુણ, વધારાનો દૃષ્ટિગુણ છે એ વધ્યો કે ઘટ્યો એના ઉપરનો આપણે જે પરિચય પ્રાપ્ત કરીએ છીએ તેને આપણે સીમાંત દૃષ્ટિગુણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બંને જે મુદ્દાઓ છે આપણે ક્લિયર થઈ ગયા કે કુલ દૃષ્ટિગુણ શું છે અને સીમાંત દૃષ્ટિગુણ શું છે. હવે આપણે જે મુદ્દાની વાત કરશું એ સીધા જ ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમના આધારે છે એની ચર્ચા કરશું, કારણ કે આપણા માટે મહત્ત્વનો આ મુદ્દો છે કે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ આખો સમજાવો, બંને માટે મોસ્ટ MP ટૉપિક છે. પહેલાં આપણે માંગ અને પુરવઠાનો નિયમ જોઈ ગયા, ત્યાર પછીનો આ મહત્ત્વનો જે ટૉપિક છે કે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ. તો સૌપ્રથમ આ નિયમની હવે આપણે રજૂઆત કરીએ. દૃષ્ટિગુણના નિયમની રજૂઆત તો આપણે જોઈ ગયા, કયા અર્થશાસ્ત્રીઓ એમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જે છે એ સિદ્ધાંત કોણે રજૂ કર્યો, પરંતુ હવે આપણે જોઈએ કે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ છે એ સૌપ્રથમ ક્યારે જે છે અને કેવા રૂપમાં છે આપણી સમક્ષ રજૂ થયેલો હતો. તો સૌપ્રથમ કહેવાય છે કે ફ્રેન્ચ ઇજનેર H.H. ગોસેન, તમે શોર્ટમાં પણ યાદ રાખી શકો નામ કે ગોસેન છે, એના દ્વારા ઈસવીસન 1854ની અંદર આ નિયમ છે એ રજૂ કરવામાં આવેલો છે. તો મિત્રો પ્રશ્નમાં આ શબ્દ લખવાના ન ભૂલાય કે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ છે એ કોના દ્વારા કઈ સાલમાં રજૂ થયેલો હતો એ ખૂબ મહત્ત્વનો છે. તો સૌપ્રથમ રજૂઆત કરનાર ફ્રેન્ચ ઇજનેર હતા H.H. ગોસેન, જેણે ઈસવીસન 1854માં આ સિદ્ધાંતની રજૂઆત કરી. એટલા માટે જ આ નિયમની જે રજૂઆત કરી તેને ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ છે એની જુદી જુદી વ્યાખ્યાઓની જે છે એ વાત કરશું આપણે. સૌ પ્રથમ છે H.H. ગોસેન, જેણે નિયમની રજૂઆત કરી હતી. એ શું કહે છે કે કોઈ એક વસ્તુના વપરાશમાં જેમ જેમ વધારો કરતા જઈએ તેમ તેમ સંપૂર્ણ તૃપ્તિ ન થાય ત્યાં સુધીમાં તેમાંથી મળતો જે સંતોષ છે એ ઘટતો જાય છે. આપણે રોટલીવાળું જ ઉદાહરણ રાખશું, કારણ કે આપણે શરૂઆત જ એ ઉદાહરણથી કરી હતી. તો માની લ્યો કે આમાં શું થાય છે કે જેમ જેમ આપણે કોઈ વસ્તુ કે એકમનો ઉપયોગ કરતા જાય છે તેમ તેમ તેમાંથી સંપૂર્ણ તૃપ્તિ ન થાય ત્યાં સુધી તેમાંથી મળતો સંતોષ હોય છે એ ઘટતો જાય છે. માની લ્યો આપણે 3 રોટલી ખાઈ છે, આપણને 3 રોટલી સુધી સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય છે, પરંતુ દરેક એક એકમના વધારા પાછળ એમાંથી દૃષ્ટિગુણ તો ઘટશે. એ આપ્યું ને આપણને કે સંતોષ શું થાય છે, ઘટતો જાય છે. ક્યાં સુધી? જ્યાં સુધી આપણને સંપૂર્ણ તૃપ્તિ નહીં થાય ત્યાં સુધી. આ જે વ્યાખ્યા છે એ ગોસેને આપેલી છે. બીજી વ્યાખ્યા માર્શલ આપે છે. માર્શલ શું કહે છે કે કોઈ પણ વસ્તુના જથ્થામાં દરેક વધારાના એકમ દ્વારા વ્યક્તિને જે વધારાનો સંતોષ પ્રાપ્ત થાય છે તે સંતોષ એ જથ્થામાં થતા પ્રત્યેક વધારા સામે ઘટતો જાય છે. હવે આ થોડીક વ્યાખ્યા એવું લાગે કે સાહેબ આમાં માર્શલ છે કંઈક અટપટું કહેવા માંગે છે. નહીં, કાંઈ એવું નથી કે જથ્થામાં શું કરે છે, વસ્તુ કે સેવાના એકમનો વધારો કરે છે અને એની સાથે એને સંતોષ તો પ્રાપ્ત થાય છે, પરંતુ એ સંતોષ છે એ જથ્થામાં થતા પ્રત્યેક વધારા સામે ઘટતો જાય છે. એકમાંથી બીજી રોટલી આવી, રોટલીનો જથ્થો વધ્યો, સંતોષ શું થયો, ઘટ્યો. તો અહીંયા આપણે બંને મુદ્દાને ખાસ છે એ આવી રીતના પ્રેક્ટિકલ જોશું કે વસ્તુના જથ્થાને એકમ વધે છે, પરંતુ એમાંથી વધારામાંથી જે સંતોષ પ્રાપ્ત થાય છે એ ઘટે છે. આવું માર્શલ કહે છે. ગોસેન જેવું જ માર્શલ પણ અહીંયા આપણને કહે છે. ત્રીજી વ્યાખ્યા છે કે બોલ્ડિંગ. બોલ્ડિંગ શું કહે છે તો કે
બીજી બધી જ વસ્તુઓનો વપરાશ સ્થિર રાખીને ગ્રાહક જ્યારે કોઈ એક જ વસ્તુનો વપરાશ વધારે છે ત્યારે તેમાંથી મળતો જે સીમાંત દૃષ્ટિગુણ છે એ આખરે તો ઘટશે જ. હવે અહીંયા આપણે બધી વસ્તુની જો ચર્ચા જ નથી કરી, માત્ર રોટલીની ચર્ચા જ કરી હતી, તો તમે માત્ર એક જ વસ્તુ છે એનો જ વપરાશ કરો ને બાકી બધી જ વસ્તુને સ્થિર રાખો તો એમાંથી છેલ્લે તો જે સંતોષ મળશે એ કેવો હશે? ઘટતો જ હશે. તો એવું આપણને કેઈ બોલ્ડિંગ કહે છે. ત્રણેય અર્થશાસ્ત્રીઓના જે આપણે કંઈક તારણ કાઢીએ ને તો ત્રણેયમાં એ જ આવ્યું કે વસ્તુનો જથ્થો વધે છે અને તેમાંથી મળતો જે અંતમાં સંતોષ છે એ ઘટે છે. આવી ત્રણેય અર્થશાસ્ત્રીની વ્યાખ્યા પરથી આપણે તારણ છે એ કાઢી શકીએ છીએ. ત્યાર પછી છે હવે નિયમની ધારણાઓ. કારણ કે નિયમ સમજાવવા માટે આપણે એમાં અમુક ધારણાઓ છે બાંધી લેવાની છે, ત્યારે જ આપણો નિયમ છે એ ચોક્કસતાથી સાબિત કરી શકીએ છીએ. તો સૌપ્રથમની ધારણા શું છે? તો કે વસ્તુના એકમો યોગ્ય કદના હોવા જોઈએ. તો સૌપ્રથમ આ ખાસ યાદ રાખશું કે દરેક એકમો છે એ યોગ્ય કદના અને માપના હોય છે. બીજું છે કે વસ્તુના એકમો છે એ સમાન ગુણી છે. વસ્તુના જે કંઈ એમાં કલર, એની ડિઝાઇન, એની પેટર્ન, એની સાઇઝ, કદ બધું જ કેવું હશે? એક જ હશે, સમાન ગુણવાળા આપણને જોવા મળશે. વસ્તુ છે એ સામાન્ય પ્રકારની હોવી જોઈએ. હીરા, મોતી, પ્રાચીન સિક્કાઓ, ટિકિટો, કલા કારીગરી આ એક પણ ન હોવી જોઈએ. સામાન્ય વસ્તુ જે આપણે સરળતાથી સંતોષ પ્રાપ્ત કરાવે ને એવી હોવી જોઈએ. તો આ પ્રકારની જે છે વસ્તુ ન હોવી જોઈએ, સામાન્ય પ્રકારની જ વસ્તુઓ છે એ હોવી જોઈએ. ત્યાર પછી છે વસ્તુ વિભાજન. દરેક વસ્તુનું વિભાજન થઈ શકવું જોઈએ. માની લો રોટલી છે તો રોટલીના બે ભાગ થાય, દૂધ છે તો દૂધના, ખાંડ વગેરે જે વસ્તુઓ વિભાજ્ય છે, જેના ભાગ પાડી શકીએ છીએ તેવી જ વસ્તુઓ છે એ આપણે અહીંયા લઈએ છીએ. વસ્તુના એકમોની કિંમત કેવી છે? સ્થિર છે. આપણે દરેક વસ્તુ કે સેવાનો જે ઉપયોગ કરીએ છીએ એની કિંમત છે એ એક સરખી જ છે. એવું નથી કે દરેક એકમની કિંમત છે એ જુદી જુદી છે. કારણ કે ઘણી વખત કેવું હોય, જો આ જુદી જુદી કિંમત હોય ને તો એમાંથી સંતોષ ઘટવાને બદલે શું થાય છે? સંતોષ વધે છે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી છે એક જ સમયે વપરાશ. આપણે જે વસ્તુનો વપરાશ કરીએ છીએ એ દરેક વસ્તુનો વપરાશથી એક જ સમય થવો જોઈએ. વચ્ચે છે એ સમયગાળો ન રહેવો જોઈએ. માની લો કે આપણે જમવા બેઠા તો ચારે ચાર રોટલી એક પછી એક છે આપણને પીરસવાની જ જોઈએ. એના પછી એમાં વચ્ચે છે એ થોડોક સમય રહેશે તો સંતોષ કદાચ ઘટવાને બદલે વધે પણ ખરી. તો અહીંયા આપણે એ ખાસ યાદ રાખશું કે એક જ સમય છે એ વપરાશ થવો જોઈએ. ત્યાર પછી છે અન્ય પરિબળો સ્થિર, જેમ કે ગ્રાહકની રસ, રુચિ, ટેવ, ફેશન, આ બધું જ કેવું છે? સ્થિર છે. જો આ બદલાશે તો વસ્તુ કે સેવાના એકમો પણ બદલી શકે છે. એટલા માટે એને આપણે સ્થિર ધારવાના છે. ત્યાર પછી છે કે ગ્રાહકનું જે વર્તન છે એ તર્કબદ્ધ છે. કારણ કે ગ્રાહક જે કંઈ વસ્તુ જે છે એ પ્રાપ્ત કરે છે, સેવા પ્રાપ્ત કરે છે, એમાં એની વિચારણા હશે એ તર્કબદ્ધ હશે અને એ મુજબ જ એ વસ્તુના જુદા જુદા એકમો છે એ પ્રાપ્ત કરશે અને એમાંથી સંતોષ છે એ મેળવવાનો પ્રયત્ન કરશે. તો આ રીતના આટલી જે ધારણાઓ છે આપણે ખાસ યાદ રાખવાની છે નિયમમાં. આ ધારણાઓ સાથે જ આપણે આગળ જવાનું છે. હવે આપણે નિયમની થોડીક અનુસૂચિ અને એની આકૃતિ અને સમજૂતી ઉપર જઈએ એ પહેલાં અનુસૂચિની જ માત્ર અહીંયા ચર્ચા કરીએ કે વસ્તુના અહીંયા જુદા જુદા એકમો આપેલા છે. તેમાંથી આપણને ટીયુ અને એમયુ છે એ જુદી જુદી જેમ જેમ વસ્તુઓ છે પ્રાપ્ત કરીએ છીએ, એક જ વસ્તુના જુદા જુદા એકમો પ્રાપ્ત કરીએ છીએ, તેમ તેમ બંનેમાં વધારો કે ઘટાડો શું થાય છે એને જોવાનો આપણે પ્રયત્ન કરીએ. તો અહીંયા ટીયુ ને એમયુ તમે જોતા હશો કે એક વધે છે, છેલ્લે ઘટે છે. એમયુ છે એ વધતો જાય છે, અંતમાં ઘટે છે અને અંતે માઇનસ પણ થાય છે. તો આવું થઈ શકે કારણ કે એટલા જ માટે આપણે એને ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ કહીએ છીએ. હવે માની લો આપણે વસ્તુના એકમો 6 લેવા છે, 6 રોટલી ઉપર જઈ. આમ તો તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો, પરંતુ આપણે અહીંયા રોટલીનું બેસ્ટ ઉદાહરણ છે આપણી નજર સમક્ષ, એટલે આપણે એને લઈ શકીએ છીએ. તો સૌપ્રથમ વસ્તુના એકમો જ્યારે 0 જ હશે ત્યાં સુધી તો નહીં તો ટીયુ હશે નહીં તો એમયુ આવશે. પણ 0માંથી જેવું એક વસ્તુનું એકમ થશે ત્યારે કુલ દૃષ્ટિગુણ છે એ 4 એકમ મળે છે. જ્યારે સીમાંત દૃષ્ટિગુણ કેવો છે એ પણ 4 જ મળે છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ બીજી જેવી રોટલી આપણે આરખશું ત્યારે વધારાના એક એકમમાંથી એમયુ કેટલો થયો? 3 થયો. પહેલાં 4 હતો, વધારામાં કેટલો મળ્યો? 3 મળ્યો. 4 + 3 કરીએ તો ટીયુ કેટલું થાય? 7 થશે. તો અહીંયા કુલ દૃષ્ટિગુણ આપણને 7 જોવા મળે છે. હા, માની લો આપણે 5મા એકમે જઈએ કે 5મા એકમ સુધી ઘટીને ટીયુ કેટલું, એમયુ કેટલું થાય છે? 0 થાય છે.
ચોથા એકમ 1 હતું, હવે કેટલું થાય છે? 0 થાય છે. જ્યારે કુલ દૃષ્ટિગુણ જ્યારે TU કેટલું છે? 10 છે. તો આ રીતના આપણે સાબિત કરીએ છીએ કે ચોથા એકમે આપણને હવે રોટલી છે એ પેક થઈ ગઈ છે, પરંતુ આપણે કોકના ઘરે જમવા ગયા છીએ, મહેમાન તરીકે ગયા છે, તો હજી આપણને પીરસવાનો પ્રયત્ન કરે છે અને આપણે આ રોટલી ખાવી પણ પડશે, પરંતુ આપણો અહીંયા સંતોષ આપણે એમ કહીએ છીએ હવે તમારું માન રાખીએ છીએ, બાકી મને હવે આમાંથી સંતોષ મળશે નહીં. અને એ જ આ સંતોષ હતો. પાંચમી રોટલીએ 0. માર્જિનલ યુટિલિટી છે એ 0 થશે, જ્યાં કુલ દૃષ્ટિકોણ TU છે એ પણ સ્થિર થઈ જશે, પહેલાં જેટલો જ રહેશે, 10 થઈ જશે, ચોથા એકમ જેટલો હતો તે. અને હવે જો વધારે ઘરના કોઈ બીજા મેમ્બર આવીને તાણ કરે કે ના ના તમે અમારા ઘરે આવ્યા છો ને આજ તો તમારે એક રોટલી હજી ખાવી જ પડશે, તો આવી જ્યારે છઠ્ઠી રોટલી આવે ને ત્યારે MU હવે તો આપણે ખબર છે કે અહીંયા વધારે જો ખાશું ને તો એક તો હોમિટ થવાનો એક બીક છે, અથવા તો આપણને હવે ઇરિટેટ થશે કે હવે આપણે જમવું નથી, હવે બીજી વાર તો હું તમારા ઘરે પણ નહીં આવું. ક્યારેક આપણે એવું પણ બોલી દઈશું આટલો બધો જ્યારે પ્રયત્ન થાય, કારણ કે અહીંયાથી આપણું જે માર્જિનલ યુટિલિટી છે ને એ ઘટે છે, અને ઘટે એ આપણા માટે નિરાશાજનક છે, અને એના કારણે કુલ દૃષ્ટિગુણ પણ ઘટે છે, જે ટોટલ યુટિલિટી કહે છે. તો આ રીતની અનુસૂચિ આપણી સામે આવે છે. હવે એના ઉપરથી આપણે નિયમની આકૃતિ ઉપર જઈ કે આકૃતિ છે એની સમજૂતી આપી શકીએ કે આ રીતની કંઈક બની શકે છે. તો સૌપ્રથમ એક ધરી ઉપર આપણે વસ્તુના જે એકમો છે એ જ લેવાનો પ્રયત્ન કરીએ, અને જે વાયધરી છે એમાં કુલ અને સીમાંત દૃષ્ટિગુણ બંને રેખા આપણે દોરવાની છે, TU અને MU. હવે અહીંયા રેડ જેવી છે અને બીજી છે બ્લુ કલર જેવી લાઇનિંગ. રેડ છે એ MU છે અને બ્લુ કલરની છે એ TU છે, એટલે બંને વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. એક ઉપર તરફથી આપણને ગોલાઈ મારે છે, જ્યારે બીજી છે MU છે એ સતત નીચે જાય છે, અને એક સમય એવો આવે છે કે એ ઋણ અવસ્થા પણ પ્રાપ્ત કરે છે. તો અહીંયા જે આપણે અનુસૂચિ જોઈ એ મુજબની જ આકૃતિ છે. થોડીક ઉપર છેલ્લી નજર આપી દઉં કે પહેલાં એકમે આપણે કેવું હતું પરિસ્થિતિ, બંનેમાં 4-4 હતા, બીજા એકમે 7 થઈ ગયો. આપણે જોયું હતું ને કે 7 હતું ત્યારે માર્જિનલ યુટિલિટી 3 હતી, અહીંયા જોવા મળે છે. બધામાં ચોરસ ડેસ્ક આપેલા જ છે. ત્યાર પછી આપણે ચોથા અને પાંચમા એકમની વાત કરી હતી, તો ચોથા અને પાંચમામાં શું થયું હતું? 1 થી 0 થઈ ગયું હતું માર્જિનલ યુટિલિટી, જ્યારે ટોટલ યુટિલિટી ઉપર આપણે 10 અને 10 બંને જગ્યાએ સ્થિર જોવા જ મળતું હતું. પછી આપણે જે ઓલી વાત કરી ને કુટુંબના અન્ય સભ્યો આવીને પણ આપણને વધારે તાણ કરે છે, તો પરિસ્થિતિ કેવી બને છે? હવે અહીંયાથી માર્જિનલ યુટિલિટી ઘટીને 0માંથી -1 સુધીની સ્થિતિમાં જાય છે. આવી પરિસ્થિતિ આપણને અહીંયા MUની જે છે એ જોવા મળે છે. અને ઉપર જે ટોટલ યુટિલિટી છે TU છે એ પણ હવે એક ગોલાઈ મારતી એક આકૃતિ નીચે તરફ છે એ ઢળતી આપણને જોવા મળશે. તો અહીંયા આપણને એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા, એમાં ખાસ તો ગોસેન દ્વારા, કે ઘટના સીમાંત દૃષ્ટિગુણના નિયમમાં આપણે કેટલા એકમો ખરેખર છે એ આરોગવા જોઈએ. ખરેખર આ માપવાની જરૂરિયાત નથી, પરંતુ આ ઘણા બધી જગ્યાએ જે છે એ આ સિદ્ધાંત છે આપણને કામ આવી શકે છે. તો આ રીતના નિયમની જે છે એ સમજૂતી આપણે આપી શકીએ છીએ. હવે સીમાંત દૃષ્ટિગુણ શા માટે ઘટે છે આ એક પ્રશ્ન થવો છે ને. આપણે એમ ન કહી શકીએ કે ઘણી વખત તો સાહેબ હું દરેક એકમ વધારે આરોગું ને તો મને મજા આવે, પરંતુ શા માટે ઘટે છે એના ઉપર જઈએ કે અમુક જરૂરિયાત છે કોઈ એક સમયે જ સંતોષી શકાય છે. અહીંયા પાણીની જરૂરિયાત છે. વ્યક્તિને જેમ જેમ વધુને વધુ પાણી પીવે તો તેમાંથી મળતો દૃષ્ટિગુણ શું થાય છે? ઘટતો જાય છે. બહુ તરસ લાગી હોય ત્યારે એક ગ્લાસ બહુ મજા આવે, પરંતુ પછી આપણે બીજે જ રાખીએ તો શું થાય? મજા ના આવે, પાણી ભાવશે નહીં. આવી પરિસ્થિતિ આપણને જોવા મળે છે. શું કામ? તો કે એ જરૂરિયાત છે કોઈ એક જ સમયે જે છે એ આપણે કરીએ છીએ એ પ્રક્રિયા, એટલા માટે આવી ઘટના બની શકે છે. બીજું છે કે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી નથી. હવે કોઈ એક વસ્તુ છે એ અન્ય વસ્તુની સંપૂર્ણ અવેજી બની શકતી નથી, પણ વસ્તુઓ છે ઘણી બધી વસ્તુઓ એ એકબીજાની સંપૂર્ણ અવેજી હોય છે. હવે વસ્તુ અને વસ્તુઓમાં મોટો જે છે એ તફાવત આવી શકે છે. આપણે રોટલી છે તો રોટલીની એકની જે છે એ અવેજીમાં સંપૂર્ણ ન બની શકે, પરંતુ એની ઘણી બધી ઓપોઝિટ છે એ આપણને વસ્તુઓ છે બની શકે છે, જેમ કે પરોઠા, થેપલા, ઘણી બધી વસ્તુઓ, ભાખરી, આવી બધી વસ્તુઓ છે એ આની શું બને છે? અવેજી બને છે. તો આવી અવેજી છે એ સંપૂર્ણ અવેજી નથી. રોટલી જેવી જ બીજી રોટલી આપણને અવેજીમાં મળતી નથી, એટલે પણ એમ કહી શકીએ કે દૃષ્ટિગુણ શું છે? ઘટે છે. હવે જોઈએ નિયમના કેટલાક અપવાદો, એમની ચર્ચા કરીએ. ખરેખર નિયમના અપવાદ નથી, પણ અમુક હોય સિદ્ધાંતની અંદર અમુક જે તફાવતો આપણને જોવા મળે એના કારણે જ આ અપવાદો આપણી સમક્ષ છે એ ઉભરી આવે છે. પહેલું છે કેફી પદાર્થોનો ઉદ્ભવ.
નશાખોર હોય એ જેમ જેમ નશો કરે તેમ તેમ તેમાંથી તેનો સંતોષથી વધે છે. દારૂડિયાને દારૂ જેમ વધારે પીએ તેમ એનો સંતોષ વધે છે. પરંતુ આ એક માનસિક પ્રક્રિયા છે. ખરેખર એને સંતોષ ન હોય, પરંતુ દુઃખ ભૂલાવવા માટેની આ એક સંપૂર્ણ પ્રક્રિયા છે. એટલે કેફી પદાર્થોનો ઉપભોગ. બીજું છે કંજૂસ માણસ છે એનું વર્તન. આ કંજૂસિયા જે લોકો હોય ને એની પાસે જેમ વધારે પૈસા આવે ને તેમ એને સંતોષી વધે, પરંતુ આ પણ એક માનસિક ચિત્ર છે. આવું આપણે ન કહી શકીએ. સમય જતાં કંજૂસ માણસ છે એ જો પૈસાદાર થાય ને તો એની કંજૂસાઈ ભૂલી જાય છે. એટલે નિયમનું એટલું મોટું અપવાદ આપણે કહી શકીએ નહીં. ત્યાર પછી છે પ્રાચીન વસ્તુનો સંગ્રહ. જૂની ટિકિટો, સિક્કાઓ હોય, પ્રાચીન જે મૂર્તિઓ હોય છે, આનો સંગ્રહ કરવાથી આપણો દૃષ્ટિગુણ છે એ વધે છે. પરંતુ આ એક અપવાદ છે, કારણ કે આના એકમો છે હવે વધારે મળવાના નથી સમાજમાંથી. જેમ જેમ એ વસ્તુ છે એ પણ હવે કદાચ બને કે આવનારા સમયમાં આપણને પ્રાપ્ત ન થાય, તો આવી વસ્તુ આપણે કહી શકીએ કે આને એક અપવાદમાં ગણી શકીએ છીએ. કારણ કે આની બજારની અંદર વેલ્યુએશન નથી, માત્ર વ્યક્તિને એની વેલ્યુએશન છે એટલા માટે. ત્યાર પછી છે જ્ઞાન પીપાસા. જ્ઞાન એ એવી વસ્તુ છે કે જેમ જેમ તમને વધે તેમ તેમ મજા આવે. ભાગ્યે જ કોઈ આમાં બેઠા હોય, અત્યારના લેક્ચર જોતા હોય અને એવું લાગે કે નહીં અમને હવે થાકી ગયા છે, હવે એમાં સીમાંત દૃષ્ટિકોણની જે અપવાદો પૈસા ને ત્યાં મજા આવતી નથી. ભાગ્ય જેવા છે કોઈ, બાકી બધાને મજા આવે. જ્યારે જ્ઞાન મળતું હોય કંઈ ને કંઈ, એમાંથી એને ખૂબ જ મજા આવે છે. જ્ઞાન મેળવવાની ઈચ્છા એને જ્ઞાન પીપાસા તરીકે આપણે ઓળખીએ છીએ. અને જેમ વધારે મળે તેમ એની ઈચ્છા પણ તીવ્ર બનતી જતી હોય છે. હવે નિયમની થોડીક ટીકા પણ છે. ટીકાઓ શું છે? તો સૌપ્રથમ આપણે કીધું ને કે જેમ બધી વસ્તુને માપી શકાય છે એમ દૃષ્ટિગુણને માપી શકાતો નથી. એક કેવો છે આત્મલક્ષી અને મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે કે માત્ર આપણે મનથી ધારવું પડશે કે મને આ એકમ આરોગ્ય પછી આટલો સંતોષ પ્રાપ્ત થયો છે. તો એ વસ્તુ આપણે સૌથી પહેલી જ લેશું. બીજું છે કે એકમનું કદ, ગુણવત્તા, એની કિંમત, ગ્રાહકની માનસિક સ્થિતિ, વપરાશનું સાતત્ય અને અન્ય પરિબળો બધાને સ્થિર ધારી લીધા છે. આ ખરેખર એક અવાસ્તવિક ધારણા છે. આવી ધારણા છે એ દૃષ્ટિગુણના સિદ્ધાંતમાં થોડીક ન હોય તો ચાલે એવી છે, પરંતુ આટલી બધી જે ધારણાઓ છે એ ધારી લીધી છે એટલા માટે આપણે કહી શકીએ કે દૃષ્ટિગુણ 100% છે એ ઘટશે. આ એની એક મર્યાદા છે. નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ હંમેશા સ્થિર રહે છે, એ અવાસ્તવિકતા છે. કારણ કે એમાંથી મળતો દૃષ્ટિગુણ હંમેશા બદલાતો હોય છે. માની લો તમારા ખિસ્સામાં 10 રૂપિયા હોય અને આપણે બજારમાં જઈએ છીએ, તો આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય છે એમાંથી જ આપણને સંતોષ મળશે ના, એની પહેલાં કોઈ બીજી વસ્તુ આવે તો આપણે તો એ પણ લઈ લેશું. તો અહીંયા જે નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ છે, વધારાનો જે દૃષ્ટિગુણ છે એ સ્થિર છે, એ ખોટું છે, એક અવાસ્તવિક ધારણા છે. ખરેખર એ બદલાય છે. ત્યાર પછી છે ટકાઉ વપરાશી વસ્તુઓ જે છે એમાં સંતોષ ઘટવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે આપણે ટીવી, સ્કૂટર, મકાન છે એક જ વાર ખરીદવાના છે, તરત જ જે છે એને બીજું લેવાનો આપણે પ્રયત્ન કરશું નહીં. તો આ થોડીક એની મર્યાદા થઈ. હવે નિયમની અપવાદ અને મર્યાદાઓની વચ્ચે પણ નિયમનું કંઈક તો મહત્ત્વ છે જ. એટલા માટે જ ગોસેન નામના અર્થશાસ્ત્રી આ સિદ્ધાંત છે એ આપણી સમક્ષ મૂકેલો છે. તો મહત્ત્વ શું છે? તો કે વસ્તુના જે વપરાશ અને ખરીદી જે છે એની બાબતમાં ગ્રાહક છે એ તર્કબદ્ધ વિચારણા કરે, એ આ નિયમ સમજાવે છે કે કેટલી વસ્તુ ખરીદવી જોઈએ. સમજાવીશ તમને એક ઉદાહરણ. આજના સમયમાં ઘટતો સીમાંત દૃષ્ટિગુણ નિયમ છે કઈ રીતના જે છે એ લાગુ પાડી શકાય. થોડીક વારમાં એનું ઉદાહરણ આપું તમને. દરેક પ્રકારની વસ્તુ અને સેવાના જે વપરાશમાં જે છે એ ઘટતો જતો દૃષ્ટિગુણ એ એક સનાતન અને સાર્વત્રિક છે. તમે કોઈ પણ વસ્તુ જે એકને એક છે યુઝ કરતા રહ્યો થોડા સમયની અંદર, દરેક એક સાતત્યના સમયની અંદર, તો એમાંથી દૃષ્ટિગુણ છે એ ઘટવાનો છે, એ સાર્વત્રિક છે. ત્યાર પછી ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ દ્વારા મૂલ્યોનો વિરોધાભાસથી સમજાઈ શકાય છે. દરેક વસ્તુનું મૂલ્ય હોય છે, દરેક સેવામાં પણ મૂલ્ય હોય છે, અને એ વસ્તુનું મૂલ્ય શું છે, એની અંદર વિરોધાભાસ શું છે, તફાવત શું છે, એ અહીં આપણે સમજાવી શકીએ છીએ. ત્યાર પછી છે કે આ નિયમ છે એ કરવેરા અને જાહેર ખર્ચ છે એની નીતિ ઘડવા માટે સરકારને મદદરૂપ થાય છે. ત્યાર પછી છે જે વસ્તુની કિંમત ઘટાડીને વેચાણ વધારવા અંગેની જે નીતિ છે એ ઘટાડવા માટેનું જે છે એ ઉત્પાદકને જે છે એ માર્ગદર્શક બને છે. છેલ્લે છે માંગ રેખાનો ઢાળ શા માટે ઋણ હોય છે તે પણ આ નિયમની સમજૂતી દ્વારા જ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. હવે મેં તમને એક ઓલું ઉદાહરણનું વાત કરી હતી કે હું તમને વાત કરીશ. હવે બુદ્ધિપૂર્વકનું વર્તન કરે છે વસ્તુનો વપરાશ અને ખરીદી બાબતમાં. તો આજે ઘણી વસ્તુ હોય છે કે તમે 2 લ્યો ને 3 ફ્રી, 5 લ્યો ને 1 ફ્રી, 2 લ્યો ને 5 ફ્રી, આવી વસ્તુ ઉપર આપણે જાય છીએ.
એ એક મનોવૈજ્ઞાનિક જે છે એ વેપારીઓનું હોય છે કે ગ્રાહકને વધારે વસ્તુ છે આવી રીતના વેચી શકે, અને આપણે પણ બુદ્ધિપૂર્વકનું જે છે એ વર્તન નથી કરતા. આવો સેલ, આવી કોઈ કોમ્પિટિશનમાં જ્યારે કોઈ વેપારી ઉતરેલા હોય છે તેની પાસેથી ખરેખર આપણને ઓછી જરૂરિયાત હોય તો પણ આપણે વધારે વસ્તુ ખરીદી લઈએ છીએ. આવું ઘણી વખત તમારી સાથે, મારી સાથે આવું બનેલું જ હશે, સમાજના મોટા ભાગના વર્ગ સાથે. કારણ કે આજે શોપિંગ મોલ્સ, આ પ્રકારની જે બ્રાન્ડેડ વસ્તુઓ છે એ મોટા ભાગે આ પ્રકારે વેચવા માટેના કંઈક નુસ્ખા હોય છે. ત્યારે ખરેખર ગ્રાહકે આ પ્રકારનું બુદ્ધિપૂર્વકનું વર્તન કરવું જોઈએ. જેટલી વસ્તુ જોઈએ એટલી જ માત્ર ખરીદવી જોઈએ, એવું આ સિદ્ધાંત છે, એના દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો આજે આપણે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ અને સીમાંત દૃષ્ટિગુણ શું છે, કુલ દૃષ્ટિગુણ શું છે, આ બધા જ મુદ્દાઓને આપણે ક્લિયર કર્યા. ગોસેનના જે સિદ્ધાંતને આપણે વ્યવસ્થિત રજૂઆત પણ કરી, અને એક્ઝામમાં પણ બહુ મહત્ત્વનો સિદ્ધાંત છે ઘટતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ. તો બધા જ મુદ્દાઓ આપણે અહીંયા ક્લિયર ઓલમોસ્ટ કરી ગયા છે. હજી કંઈ હોય તો આપણે એકવાર જ્યારે પણ હવે કોલેજ હવે થોડા સમયમાં સ્ટાર્ટ થશે ત્યારે આપણે રૂબરૂમાં પણ એની ચર્ચા કરી લેશું. તો બસ આટલું જ. એક નવા જ મુદ્દા સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.